ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બે મોટરસાયકલો અથડાતા નીચે પડેલ યુવતીના માથા પર બાજુમાં ચાલતી બસનું વ્હીલ ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બંને મોટરસાયકલ ચાલકો પણ ઘવાયા હતા. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના વરખડી ગામે રહેતા રોહિતભાઈ છત્રસિંહ વસાવાની સગાઈ અંકલેશ્વર તાલુકાના અવાદર નજીકના પારડી મોખા ગામે રહેતી નિશાબેન વસાવા નામની યુવતી સાથે થયેલ હતી. તારીખ 13મીના રોજ હોળીનો તહેવાર હોય રોહિત તેની મંગેતર નિશાબેનને વરખડી લાવવા માટે સાસરીના ગામ પારડી ગયો હતો અને ત્યારબાદ તે નિશાબેનને મોટરસાયકલ પર બેસાડીને વરખડી ગામ આવવા નીકળ્યો હતો. આ લોકો નેત્રંગથી આગળ ડેડિયાપાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રોહિતે આગળ જતી એક બસને ઓવરટેક કરતા સામેથી આવી રહેલ અન્ય મોટરસાયકલ સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરસાયકલ સવારો મોટરસાયકલ સહિત નીચે પડી ગયા હતા. આ દરમિયાન નીચે પડી ગયેલ નિશાબેન બાજુમાં ચાલતી સરકારી બસના પાછળના વ્હીલ નીચે આવી જતા તેના માથા પર વ્હીલ ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળેથી લઈને નાસી ગયો હતો. બંને મોટરસાયકલ ચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા. ત્યારબાદ રોહિતભાઈને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક દિલીપભાઈ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ ખાતે ખાનગી દવાખાને લઈ જવાયા હતા. ઘટના સંદર્ભે મરણ પામનાર યુવતીના પિતા અશોકભાઈ શંકરભાઈ વસાવા રહે પારડી મોખા ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચનાએ તેમના જમાઈ રોહિતભાઈ છત્રસિંહ વસાવા રહે ગામ વરખડી તાલુકા નેત્રંગ તેમજ સરકારી બસ ચાલકના જેનું નામ સરનામું જણાવેલ નથી વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.